હેલો ફૂડી ફેમિલી એન્ડ યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તારીખ 28 જૂન 2024ના વ્લોગ નંબર 17માં તમારું સ્વાગત છે. અને બપોરના 2:30 વાગ્યા જેવું છે અને પ્રતિકભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કેમ છો પ્રતિકભાઈ? એકદમ ઓલરાઈટ, મસ્ત વાતાવરણ. તું જો આજે એકદમ જોરદારનું વાતાવરણ છે. કુદરતી રીતના આવો તો કુદરતી રીતે ના લાવો તમે. વરસાદને એકદમ ફૂલ માહોલ જામી ગયો. હા, શૂટ કરીને નીકળવું જ છે ઘરે. ભાઈ એક સ્ટોરી લઈ લઈએ મસ્ત. પ્રતિકભાઈ, આમ વરસાદ વાળું વાતાવરણ હોય તો મેગી ભાવે કે ભજીયા ભાવે? આમ તો બંને ભાવે. સ્પાઈસી બટર વાળી ચીઝ વાળી મેગી હોય તો મજા આવે, અને ભજીયા મસ્ત ચટણી વાળા તો મજા આવે. એમ કઢી મરચા મજા આવે. બધા ફૂડ તો બધું આમ કેવું ને, જો તીખું ફૂડ ખાવાની મજા આવે, ગરમ ફૂડ ખાવાની મજા આવે. મકાઈ ખાધી હોય, કાતરી તળીને ખાધી હોય એમાં બી મજા આવે. ગમે પણ ફૂડ ખાવાની મજા આવે. ટૂંકમાં શું લાગે, વરસાદ આવશે આજે? આજે તો ખાબકવાનો છે ને, ચાલુ થઈ ગયા છાંટા. જોતું ખાલી. વાહ ભાઈ વાહ. એવો કાચ ઉપર થોડાક છાંટા તમને દેખાતા હશે. આપણે જઈ રહ્યા છે જુહાપુરા બાજુ, નારોલ પેલા ન્યૂઝ ચેનલ વાળા. આ પુલ ના લીધે કેટલા ટાઈમથી આ પુલ બંધ પડે છે. અમદાવાદ કેવું લાગે છે નહીં? મસ્ત લાગે છે. ત્યાં બધે ફ્લેટો ઊભા થઈ ગયા છે. અમદાવાદ વિકસિત લોકોને ખબર છે કે રિવરફ્રન્ટ ની સચ્ચાઈ શું છે. આ એ જ કાંઠો 600 મીટર આમ જાવ એટલે તમને મસ્ત દેખાય રિવરફ્રન્ટ. અને આ જુઓ, આ બાજુ કઈ છે જ નહીં. આ રિવરફ્રન્ટ એમ રિયાલિટી આ છે રિવરફ્રન્ટ. પાણી રોકીને ત્યાં રાખે છે બધા, આ બાજુ નહીં આવે. આપણે તો હજી રસ્તામાં વાત કરતા હતા કે વરસાદ પડશે નહીં પડે, પણ અહીંયા તો ધમધોકાટ ચાલુ થઈ ગયો છે. આજ છે અહીંયા ઉપર જવાનું છે. કપડાવાળાનું છે ને કામ પર. તું નીકળી જા. પ્રતિકભાઈ આવી ગયા જુહાપુરામાં. શૂટ કમ્પ્લીટ કરી દીધું. બફારો થાય. વસ્તુ એકદમ જોરદાર છે નહીં? ટી શર્ટો ને બધી લાઈટ ચાલુ થાય એટલે તું બતાવી. જોરદાર જોવા થઈ ગઈ લાઈટ ચાલુ. ટી શર્ટોનું કલેક્શન, શર્ટનું કલેક્શન જબરદસ્ત, ફંકી એકદમ જોરદાર. આ રહી જો મસ્ત ને, શિયાળામાં પહેરાય બી. ઓલ સીઝન મસ્ત છે. કાર્ગોમાં બી બહુ બધા. આપણે તો આના ચાહક છીએ ભાઈ. જીન્સ બહુ બધા છે, ફૂલ સ્ટોક એમ જોરદાર. બંધ કરું કે આમાં જુઓ ભાઈ, પ્રતિકભાઈ ટી શર્ટ ને પેલું કાર્ગો બધું પહેરીને ચશ્મા બસમાં બેન રેડી થઈ ગયા. હીરો આપણે જુહાપુરામાં શૂટ કમ્પ્લીટ કરી લીધું અને હવે જઈ રહ્યા છે ચાંદખેડા તરફ, આયોસી રોડ ઉપર. ખત્રી ભાઈ, જેમ માહોલ જામી ગયો છે ને બોસ. હા, એક નંબર. હું હમણાં છપાકરું વગાડું. રાજભાનું વરસાદ ઉપર લખેલું છપાકરું એમ. વાહ વાહ વાહ. ગૂગલમાં કે યુટ્યુબમાં લખજો તમે છપાકરું, વરસાદી છપાકરું, એટલે એ માહોલ જ જામી જશે તમારો. બાકી માહોલ તો અત્યારે બહાર જામી જ ગયો છે. બહાર તો એકદમ જોરદાર ફૂલ કાળું ધબ થઈ ગયું છે. મોજ પડી ગઈ ભાઈ, જલસો આવી ગયો. અને આવામાં ભજીયા, દાલ વડા, તીખું ગરમ તળેલું કંઈ પણ આપો ને, મજા પડી જવાની. મજા જ આવે રાખે એમ. કેવી મજા પડે પ્રતિકભાઈ? મજા જ આવે રાખે. એકદમ મજા પડી જાય. આગળ બાપુજી બહાર નીકળે. અરે બાપુજી બી ફરવા નીકળ્યા છે. ભજીયા ખાવા નીકળ્યા. કંપની લુબી જોરદાર છે. લુબી થોડી કઈ જેવી તેવી કંપની છે યાર. જુઓ તમે ખાલી કેવડી મોટી કંપની પાસે હતી, પણ આમ એકદમ બિલ્ડિંગ છે. આ તો જબરદસ્ત બની ગઈ. હવે જઈશું ચાંદખેડા. અત્યારે આપણે આવી ગયા છે ચાંદખેડામાં, આયોસી રોડ ઉપર, માજી શાહ ફેશન. અમદાવાદમાં સૌથી સસ્તું ભાઈ. બૂમ પડાવી દીધી નહીં થોડાક ટાઈમમાં. તો આપણા પહેલાં આગળના એક બ્લોગમાં પણ આનો બ્લોગ આવ્યો હતો, એમાં પણ લીધું હતું પ્રતિકભાઈએ. ત્યારે કપડાં પહેર્યા હતા નહીં, અહીંયાથી લીધેલા. જોરદાર. શર્ટ 82 રૂપિયામાં, 99માં ટી શર્ટ, 199માં ટી શર્ટ, 100 રૂપિયામાં શર્ટ, 350ની જોડી. આનાથી સસ્તું કોણ આપે ભાઈ? દુકાનવાળા અહીંયાથી માલ ઉઠાવે. જુઓ ભાઈ, આટલું સસ્તું મળવાનું છે. આ ભાઈ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ, જોરદારનો.
એ તો આપણા મુસળધાર વરસાદ આંબેલાધાર. એ તો માજીસા ફેશનમાં આપણે શૂટ કમ્પ્લીટ કર્યું પણ વરસાદે તો ધૂમ મચાવી લીધી. શું કેવું પ્રતિકભાઈ? અરે ભાઈ જબરદસ્ત. હું જોતો ખરા. હવે પ્રોબ્લેમ એ છે કે અત્યારે આપણે શૂટ છે દહેગામ. હવે જવું કે ના જવું? તો બધા પાણી ભરાઈ ગયા છે તો જોઈએ હવે શું થાય. પૂછી લઈએ પહેલા, બરાબર પેલા ભાઈને. હમ. હા હા, જુઓ તો ખરી વરસાદ. એટલે પ્રતિકભાઈ આપણે ચાંદખેડાથી તો ફૂલ વરસાદમાં નીકળ્યા. કોરા રસ્તા છે અહીંયા ભાઈ. કોરા રસ્તા. આપણને એમ હતું કે આગળ બહુ વરસાદ હશે, બહુ વરસાદ હશે, પણ આપણા રિંગ રોડ ઉપર આયા, એસપી રિંગ રોડ ઉપર, તો પછી તો ખબર પડી કે હાવ કોરે કોરું. તો પછી તો મેં એમ વિચાર કરી લીધો બધું હવે આ શૂટ આપણે પોસ્ટપોન રાખીએ ને બધું કાલે કે પરમ દિવસે સાંજે કરી લઈશું. એમ થાય છે કે હવે કરી જ લઈએ સાથે સાથે એમ નીકળ્યા છીએ તો. બરાબર. તો આપણે દેગામ તરફ જઈ રહ્યા છીએ, બરાબર. રિંગ રોડ થી નરોડાથી અંદર દેગામ જવાના રસ્તે 12 કિલોમીટર નીકળી ગયા. બાકી હવે 10-12 કિલોમીટર જી. ઓહો. તો હવે જઈશું મસ્ત પીઝા પોઈન્ટ નું. નહીં, પીઝા મસ્ત સ્પેશિયલ બનાવડાવું છું આપણે, એકદમ ફૂલ ચીઝ વાળા, એકદમ જબરદસ્ત. ના ના, એવું ચીઝ વાળું ના ખવાય ભાઈ. ચીઝ ચાલે, મેયોનીઝ નહીં ખાવાનું. ચીઝ તો ચાલે પણ સારી કંપનીનું એમ. હા બરાબર. મેયોનીઝ નહીં ખાવાનું. હવે આપણે જઈશું મસ્તન પીઝા પોઈન્ટમાં. આપણે દેગામના પીઝા પોઈન્ટ ઉપર પીઝા પોઈન્ટમાં આવી ગયા છે ને પ્રતિકભાઈએ જો અહીંયા આગળ ગોઠવવાનું ચાલુ કરી દીધું છે શૂટ માટે. અને આ બધા સ્ટાર્ટરની નાની નાની વાડકીઓ ને જે આપણી મોસ્ટ પોપ્યુલર વસ્તુ જે વધારે લોકો વધારે પસંદ કરતા હોય છે સ્ટાર્ટરમાં મંચુરિયન, ફ્રાઈડ રાઈસ છે કે પાસ્તા, પકોડી પણ છે તમને અહીંયા આગળ, ચાટ છે. જો પ્રતિકભાઈ બધું ગોઠવે છે. ચાઇનીઝ, મેક્સિકન બધું ફૂડ. સાથે 2 મોકટેલ છે ને 3 કોલ્ડ ડ્રિંક્સના પણ ઓપ્શન મળી જાય. મજા આવી જવાની. જો ભાઈ બધું ગોઠવાઈ ગયું છે અને હવે પ્રતિકભાઈ પોતાની સીટ ઉપર બેસી ગયા છે, હોટ સીટ ઉપર. ને હવે આપણે એમના શોટ લઈશું ખાતા. બધી વસ્તુ જો કમ્પ્લીટ ગોઠવી છે. એક્સપિરિયન્સ થઈ ગયો ને હવે ગોઠવવાનું આવું બધું પ્રતિકભાઈ? હા, પહેલાં નહોતું આવડતું? અરે રે. આ બીજું શું આવ્યું? પાણીની છે અને એ પણ કિંગ પીઝા માટે. અને એ પણ પીઝા માટેના કિંગ. જો હજી શૂટ તો મેં ચાલુ કર્યું નહીં ને હમણે પકોડી ખાવાનું ચાલુ બી કરી દીધું. ફાઇનલી પીઝાનું શૂટ કમ્પ્લીટ કર્યું અને પછી છેલ્લે આઈસ્ક્રીમ તો ખાવો જ પડે. અને આજે પ્રતિકભાઈ લેફ્ટ હેન્ડથી આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા અત્યાર સુધી. જલસો પડી ગયો. પીઝા ખાધા પછી આમ આઈસ્ક્રીમ ખાવાની એક મજા જ અલગ હોય છે. પ્રતિકભાઈ સ્ટ્રોબેરી ફ્લેવર ખાય છે. મસ્ત પીઝા પોઈન્ટમાં આપણે અનલિમિટેડ પીઝાનું શૂટ કમ્પ્લીટ કર્યું અને ખાધા થોડા ઘણા. પીઝા ખાધા થોડા ઘણા. આમાં શું છે, શૂટ ઘણી બધી જગ્યાએ કરે પણ અમુક જગ્યા એવી રેર હોય કે જે આપણને ખાવું ગમે ફૂડ. એમાંની આ એક જગ્યા છે પીઝા પોઈન્ટ કે જે આપણને ફૂડ ખાવું ગમે. સો ટેસ્ટ કર્યો છે થોડો. મજા આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરીશું. હવે ઘરે જઈશું. ઘર બાજુ તરફ જઈએ. હવે કઈ શૂટ છે ને આઈ થિંક હવે હવે છે જ નહીં. આમ બી હવે 9 વાગી ગયા છે તો હવે 9 વાગી ગયા કોઈ તો બી નહીં કરવાનું. હવે એડિટિંગમાં લાગી પડવાનું છે ભાઈ. બસ હવે આજનો તારો બ્લોગ હું અહીંયા એન્ડ કરી દઉં. ના હજી ઘર સુધી આવવાનું તમારે. હવે જઈશું ઘરે. પછી ઘરે કરીશું એડિટિંગ થોડું ઘણું. તમે તમારું એડિટિંગ કરશો, હું મારું એડિટિંગ કરીશ. મજા ગયો પણ ખાવાની. બહુ મસ્ત ફૂડ હતું યાર, સિરિયસલી. ફાઇનલી ઉક્તિના ગેટ આગળ આવી ગયા છે. આજે બપોરથી તો સાંજ સુધી આપણે મસ્ત શૂટ કર્યું. મજા ગયા વરસાદમાં. ફર્યા વરસાદમાં. પેલા આખો આમ જો નીચે ગયા આપણે જુહાપુરા, ત્યાંથી આમ ફરીને જગ્યાએ ચાંદખેડા, પછી દહેગામ છે અમદાવાદની બહાર. મજા આવી ગઈ ને પીઝા ખાવા. વરસાદનો માહોલ ચાલુ વરસાદમાં આજે આપણે પહેલાં એવું થતું હતું કે નહીં થાય પણ થઈ ગયું. પેલા આજે મારા વિચાર જ કરે બધું કરશું આજે થઈ ગયું. ચલો મળીએ. કંઈ નહીં, ચલો મળીએ. બરાબર.